ક્યાં સુધી આમનામ રહે આ ઘરમાં? અને એ હોતે રોનકને બસારાને હેરાન કરવાનો. સવાર પડે હાંસ પડે મને અંદાણા તો દેવા ને, એના માથે બોજ બનવા નથી માંગતી. રોનક બટાને બોલાવી અને રજા લઈ લેવી છે. ઘણા દી હાસી બસારાએ. બટા રોનક, રોનક બટા, હા બા. અહીંયા આવી તો. જય શ્રી કૃષ્ણ બા. બોલો ને. જય શ્રી કૃષ્ણ કઈ જોઈએ તમારે? કઈ ખાવું છે તો કહું ફાલ્ગુનીને બનાવી દે. ના ના બટા, તો આવે ચા પીવી? કાઈ નથી પીવું. લ્યો, તમે બોલાવ્યો એટલે મને એમ કે કઈક હશે. બોલો બોલો. કહું છું કે હું અહીંયા આવી અને ઘણા દી થઈ ગયા કા. આ દિવસો જતા વાર ક્યાં લાગે છે ને? આમને આમ જિંદગી વહી જાય, મજા આવે છે. તમે આવ્યા ને તો ઘરમાં છે ને ભર્યું ભર્યું લાગે છે. એ વાત હાસી છે કે હું જ્યારથી અહીંયા આવી છું ત્યારથી તું મારી દેખરેખ બહુ રાખે છે. મારા હગા દીકરા કરતા હોતે વિશેષ મને હાસવી છે. પણ શું બા, કેમ અટકી ગયા? તમારા મનમાં કઈ હોય તો કેજો. તમે મને દીકરા કીધો છે તો દીકરાથી ઓછો ન ગણતા. જે હોય એ વાત ચોખ્ખી કરજો. નાના બટા, દીકરાથી ઓછો ક્યારે ગણ્યો જ નથી. જેટલો મારો દેવલો છે એટલો મારો રોનક છે. હવે કહું છું કે હવે મને રજા આપ ને. આ હું બોલ્યા બા? કા કેમ તમે રજા માંગો છો? મારાથી કઈ ભૂલ થઈ? અમારા ઘરમાં તમને નથી ગમતું? કઈ તમારું રાખવામાં મારાથી ભૂલ થઈ હોય તો કેજો, પણ સાવાની વાત કા કરો? કા બટા, હાથ જોડમાં. એ તો મારા પર જેટલો ઉપકાર કર્યો છે ને એટલો કોઈની પર નથી કર્યો. અને તારાથી ભૂલ થોડી થાય બટા. જો તારાથી ભૂલ થાય તો મને હાસવે શું કામ? પણ હવે ઘણા દી થઈ ગયા તે મને એમ થાય છે કે અહીંયાથી હવે વહી જાઓ. ના બા, તમે આવી વાત ન કરો ને. તમે કહો છો કે મેં તમારા ઉપર ઉપકાર કર્યો? આ જગતમાં કોઈની એટલી હેસિયત જ નથી કે એક મા ઉપર ઉપકાર કરી શકે. કારણ કે મા છે ને એ સંતાન ઉપર ઉપકાર કરે. એને 9 મહિના પોતાના પેટમાં રાખે, કષ્ટ વેઠીને જન્મ આપે અને પછી એની સાર સંભાળ રાખે, એને મોટા કરે. અને એટલા મોટા ક્યારેક દીકરા થઈ જાય ને કે પોતાની જ માને ઘરમાંથી કાઢી મૂકે. અને છતાંય એ માં પોતાના મોઢામાંથી તો કાંઈ ન બોલે. એને તો હજી એનો દીકરો વાલો જ હોય. તો હવે એ માનો પર કોઈ કેમનો ઉપકાર કરી શકે બા? બેટા, માં એ માં છે. પણ આ બધી વાત છોડ ને. કહું છું કે ફાલ્ગુની એવો એકલા હાથે આ કેટલાના કામ કરે, ખેતરના કામ હોય. પછી હું એક ડોહી આ ઘરમાં આવીને ખોટું તમારું કામ વધારવાનો ધંધો કરું ને? અરે બા, એમાં શું છે કદાચ તમારા માટે 2 રોટલા વધારે બનાવી નાખે તો એમાં કયું આકરું પડી જવાનું છે? અને આપણે ભગવાનની દયા છે, પૈસાની એવી કોઈ ખોટ નથી કે તમે અમને ભારે પડો. અને એમ તો તમે પાછા નાના મોટા કામમાં ફાલ્ગુનીને મદદ કરતા જ છો. અને બીજી વાત એ કે ઘરમાં કોઈ બીજું બૈરું નથી તો ફાલ્ગુનીને શું છે કે હંગાત રહે. બરાબર, બાપુજીને હું તો બહાર હોઈએ તો આખો દિવસ ફાલ્ગુની ઘરમાં એકલી ને એકલી. તમે હો ને તો એને થોડુંક સારું લાગે. એટલે તો કીધું બસારી ફાલ્ગુની એકલી ને એકલી એટલે ખોટું ડોસી એની સામે આખો દી રે. અને હાસું કહું ને બટા રોનક, બહુ સારી છે. પણ મને એમ થાય છે કે મારે બસ આટલું રોકાણ બહુ થઈ ગયું. હું કામ બા આવું કરો છો? નક્કી તમને કોઈ વાતનું ખોટું લાગ્યું છે. તમે મને કહેતા નથી. એકવાર કહો ને તો હું એનો કંઈક ઉકેલ લાવું. તમે આમ બધું મનમાં ન રાખો. મારાથી કંઈ ભૂલ થઈ હોય ને તો કહી દો. ના રે ના, આજે નહીં કે કાલે નહીં, ક્યારેય નહીં કહું કે તારથી ભૂલ થઈ ગઈ. તું તો બહુ સારો દીકરો છો. પણ તારા નસીબમાં માં ન મળે. અને જેને માં મળી એ દીકરાને માં જ જોતી. એ તો વાત છે. નાનો હતો ત્યારથી મારા બા વયા ગયા છે. માનો પ્રેમ શું કહેવાય ને એ હું તો ભૂલી ગયો હતો. આ તમે આટલા દી રોકાણા ને તો મને ખબર પડી કે માં તો આવી હોય. ને સાચું કહું ને તો તમે આવ્યા ને પછી અમારા કામ ધંધામાં છે ને આવક વધી ગઈ છે. બધું સારું જ થાય છે. મારી ઉઘરાણીઓ બાકી હતી ને એ પતવા માંડી. તો તમે કહો હવે આમાં મને કેમ ભારે પડે?
તમારા આવ્યાથી તો છે ને અમારા ઘરમાં ઉલટાની બરકત આવી છે. તમે તો લક્ષ્મી બનીને આવ્યા મારા ઘરમાં. બટા કાયમ હાટું તને આશીર્વાદ છે કે ક્યારેય તારા કામ ન અટકે અને તને ભગવાન હો વરો ન કરે. બટા મારે જાવું છે. બા અંધું તો ઠીક પણ હવે બા તમારે બીજું જે જોઈએ ને એ માંગો. તમે કયો એ હાજર કરું, પણ રજા ન માંગો. તમે મારી યાર ઘરમાં આલો, આપણે પછી વાત કરશું. પણ તમે બટા પેલા કંઈક ખાઈ લો, પછી આપણે વાત હો કરીએ. કઈ રીતે તો હવે હાલો. આવો રે ભગત દાદા, કેમ છો? આજે અમારી વાડીએ? બસ મને મળવાનું મન થયું એટલે આવી ગયો. વાંધો નહીં. શું બોલો? ચા પાણી? ચા પાણી ભાઈ તારા ઘરના મારે ન ખપે. કેમ આવું બોલો છો? અરે જે પોતાની માને ઘરની બહાર કાઢી મૂકે એ માણસના ઘરની ચા ખપે? જુઓ, તમે અહીંયા આવ્યા છો, અહીંયા આવ્યા પછી જો તમે મારા બા વિશે વાત કરવાના હોય ને તો જે રીતે આવ્યા ને એ રીતે સીધે સીધા એ જ રસ્તેથી વયા જાયજો. ખબર જ હતી મને તારો જવાબ આ જ હશે. અને મને એ પણ ખબર છે કે ખરેખર તું હિરલબેનનો દીકરો નથી, એ તારી પારકી માં જ છે. આ તો પાર્કીમાં છે તો એની યારે હું જે કાંઈ કરું એમાં તમારે શું લેવા દેવા? હું બધા સલાહ દેવા આવી જાઉં છું. સાંભળ, મેં તને જે વાત કરી ને એ પૂરું સત્ય નથી, અડધું જ છે. જે પણ સત્ય હોય ઈ પૂરું ને આખું ને અડધું. શું છે સત્ય? સત્ય તો સાંભળીશ ને હા. તો તારા પગ હેઠળની ધરતી ખસી જશે. ઓહો, એવું તો વળી કેવું સત્ય હજી બાકી છે સાંભળવાનું? હે? તો સાંભળ. હા તો મને છે ને તારા બાપાએ અને હિરલબેની વાત કરવાની ના પાડી હતી ને, એટલે હું અત્યાર સુધી આ બધું સહન કરતો આવ્યો છું. હિરલબેનને મારા ઘરે રાખ્યા છે, પણ સત્ય એ છે કે તારે કોઈ મા બાપ જ નહોતા. હા, આ તારા બાપાએ અને તારી બાઈએ તને દત્તક લીધેલો છે. આ બધી કહાનીઓ ને આ બધી વાર્તાઓ છે. વાર્તા જ લાગશે તને. જ્યાં સુધી સગી માનો પ્રેમ ન મળે ને ત્યાં સુધી તને બધી વાર્તા જ લાગશે. આ તો મને ના પાડી હતી ને એટલે અત્યારે તને ચોખવટ કરવા આવ્યો છું કે જે છોકરાઓને માવતર નથી હોતા એ વલખા મારે છે, અને તને ભગવાને આપ્યા અને તને ખોટું ન લાગે ને એટલે ના પાડી હતી, કારણ કે તું કોનું લોહી છો ને એ કોઈને ખબર નથી. અરે પણ મારી માં તો મરી ગઈ છે. ના રોતો ને અત્યારે જ. હા, એ તારી માં મરી ગઈ કે જે હોય એ, પણ તને એની દત્તક લીધેલો છે એટલે તું કોનું લોહી છો ને એ કોઈને ખબર નથી. અરે જે માણસે તને દત્તક લીધો હોય અને અત્યારે આ સમયમાં તારી માને તારી જરૂર છે અને તારા બાપા હાજર નથી, ત્યારે તેને ઘરની બહાર કાઢી મૂકી. આ વાત સાચી છે. હા, તો હું તને શું આ કે વાર્તા કરવા આવ્યો છું? આ તો તારા બાપાએ મને હામ દીધા હતા ને એટલે અત્યાર સુધી હું સહન કરીને રહ્યો છું. બાકી હવે મને લાગ્યું કે હવે પાણી માથા પરથી જાય છે એટલે ચોખવટ કરવી જ પડશે. બાકી તને સાચું લાગે તોય ભલે અને ખોટું લાગે તોય ભલે. અરે હું તો એમ કહું કે આ તારો ઉછેર જે હિરલબેને કર્યો છે ને એ રીતે સગી માં હોય ને તો પણ ઉછેર ન કરે, અને જ્યારે ખરા સમયે એને જરૂર હતી ત્યારે તે જ એને ઘરની બહાર કાઢી મૂકી. અરે પણ મને ખબર જ નથી કે હું એનો પારકો દીકરો છું. અત્યાર સુધી મને એવું હતું કે એ મારી પારકી માં છે, અને હા. પારકી માને હું કામ હાસું? હા બેટા, ખરેખર વાત તો એ જ છે, એ તારી પારકી માં છે, પણ તું પારકો દીકરો હોવા છતાં એને પોતાનો દીકરો સમજીને ઉછેર કર્યો છે, અને એ ગણ તું ભૂલી ગયો. મને તમે અત્યારે વાત કરો છો? આ વાત પહેલા નહોતા કરી શકતા? ના બેટા, મેં તને કીધું તો ખરું કે તારા બાપાએ મને હમ દીધા હતા, પણ હવે મને એવું લાગ્યું ને કે હિરલબેન મારા ઘરમાં પણ સુરક્ષિત નથી.
મારા વહુને નથી ગમતું તો એ બિચારી મારું ઘર છોડીને ક્યાં જાય, એટલે મારે તને આ વાત કરવી પડી. મેં મારી મને આટલી દુઃખી કરી. મને તો ખબર જ નહોતી કે જેને હું એટલી હેરાન કરું છું, દુઃખી કરું છું, ખરેખર હું એનો સગો દીકરો નથી, છતાં એ મને આવી રીતે સાચવે છે. અને હું એનું કાંઈ પણ નથી, છતાં એટલું સાચવવા છતાં હું એને આવી રીતે ધૂતકારીને ઘરની બહાર કાઢી નાખું છું. અરે તું તો એટલો નપાવડ દીકરો છે ને કે પારકી હોય કે પોતાની હોય, માં એ માં જ કહેવાય. એની સેવા કરવાની હોય, આમ રસ્તે રઝળતી ના મૂકવાની હોય. આપણામાં જો માણસાઈ હોય ને. સમજાઈ ગયું. અત્યારે ક્યાં છે મારી માં? અરે બેટા મારા ઘરે જ છે, હજી મોડું નથી થઈ ગયું. તો તારા હૃદયમાં રામ વસતો હોય ને તો હજી માફી માગી લે અને તારી માને ઘરે લઈ આવ બેટા. ઘરે લ્યો. હા ચાલ. માં દેવલા, મને માફ કરી દે માં. દેવલા, મને અમારી ભૂલ થઈ ગઈ. મને નહોતી ખબર કે તું મારી પારકી ને પણ હું તારો પારકો દીકરો છું. દેવલા, આવું કામ બોલશો અચાનક? આવું ન બોલ ને મારો દીકરો. ઉભો થા બેટા. રોનકભાઈ, મને માફ કરી દો. હું મારી માને લેવા આવ્યો છું અને મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. દેવલા, એટલે તને રહેવા દે. મારે ન થવું. હું મારા રોનક પાસે બરાબર છું. પણ મને નહોતી ખબર ને. આજે જ્યારે હમણાં પાપાએ મને વાત કરી ત્યારે મને ખબર પડી કે આ હકીકત શું છે. હવે હકીકત જાણીને પછી તું નહીં આવે તો મને દુઃખ લાગશે. દેવલા, આ તારી આંખમાં નાનપણથી મેં આંસુ ન જોયા. આહુડા કોઈ દે તારે આંખમાં આવવા નથી દીધા અને તું આવડો મોટો થઈને રોશો. રડી લેવા દો આજે એને. મેં તો એને ત્યારે જ કીધું હતું કે જ્યારે તને હકીકતની ભાન થાય ને ત્યારે બહુ અફસોસ થાય. પણ તોય ખુશી છે મને કે તને હકીકત વહેલા સમજાઈ ગઈ. કારણ કે ઘણી વખત માણસ વયા જાય ને પછી તમને ખબર પડે કે એણે શું કર્યું હતું આપણા માટે, અને પછી છે ને આખી જિંદગી ખાલી અફસોસ કર્યા સિવાય આપણે કંઈ નથી કરી શકતા. આ માએ તને રસ્તેથી ઉપાડીને મોટો કર્યો, નહીતર અત્યારે તું છે ને ખબર નહીં ક્યાં હોત. કદાચ કોઈ ભિખારીના હાથમાં આવ્યો ને તો રસ્તે અત્યારે ભીખ માંગતો હોત. દેવલા, તને ભણાવ્યો ગણાવ્યો, સારા સંસ્કાર આપ્યા, માની મમતા આપી, એને ક્યારેય તને પારકો નતો ગણ્યો, એને પારકી ગણી. તમારી વાત સાચી છે. મને આજે એ વાત યાદ આવે છે જે તમે કીધી હતી કે સમયે તને પછતાવો થાય, તને વાત સમજાય અને ત્યારે મોડું ન થઈ ગયું હોય તો સારું. ખબર નહીં મારી આ માં મારી વાત માનશે કે નહીં. હું એને લેવા આવ્યો છું, મારી ઘરે સાથે આવશે કે નહીં. અમ્મા, મારી પણ ભૂલ થઈ ગઈ. જ્યારે દેવેને મને બધી હકીકત કીધી ને ત્યારે થયું કે હું કેટલી મૂર્ખ હતી. માફી માંગવાને લાયક તો નથી અમે. મને તો માફ કરી દેજો. મોટા દેવલા, એ તલવો, આજે મને નિરાશ થઈ કે તમે લોકો મને આટલો પ્રેમ કરો છો કે કદાચ ભટકી ગયા હશો, પણ તમને તમારી વાતનો પસ્તાવો થયો ને એ જ વાતની ખુશી છે. પણ
એવી આશા ન રાખતા કે હું મારા રોનક અને ફાલ્ગુની વહુને મૂકીને તમારે ત્યાં આવીશ. એ કારણ કે એમ કે જ્યારે તે મને ધક્કો મારીને કાઢી મૂકી હતી ને, રસ્તામાં રખડતી હતી, એક જગ્યાએ બેહીને રોતી હતી મારા દેવલાને યાદ કરીને, ભૂલ થઈ ગઈ બા. ત્યારે આ રોનકે મને આશરો આપ્યો. તો પછી એને મૂકીને કેવી રીતના સહી આપવું? એ બા, મને એક વાત કયો. આપણે નજીકમાં જ રહીએ છીએ. કદાચ તમે મારાથી થોડાક દૂર હશો તો તમારી મમતામાં કઈ ફેર પડશે? માની મમતામાં ક્યારે દીકરા માટે ફેર ન પડે બેટા. તો પછી ને મને ખબર છે કે તમે મારા ઘરે ખુશ છો, પણ એક મા પોતાના અગા દીકરાથી વધારે ખુશ તો ક્યાંય ન રહ્યો કે ને. ઘર તો ઘર કહેવાય બા. તમે જાઓ, તમે છે ને તમે જાઓ, વાંધો નહીં. હું માની લઈશ કે મારા નસીબમાં આટલો જ માનો પ્રેમ હતો, પણ ભગવાનની દયા કહેવાય કે આટલો સમય મને માનો પ્રેમ તો આપ્યો. હું તો માના પ્રેમનો મતલબ એ ભૂલી ગયો હતો, અને આ મા દીકરાનો પ્રેમ તો હવે આજીવન રહેશે. કદાચ દેવલો મને ન આવવા દે ને તોય હું તમારો દીકરો બનીને તમારા ઘેર તો આવીશ જ આટો મારવા. હા બા, મને એ માફ કરી દો. મારી એ ભૂલ થઈ ગઈ કે હું તમને સમજી ના શકી. મને તો એમ હતું કે તમારો સ્વભાવ જ એવો હશે કે આ લોકોએ તમને કાઢી મૂક્યા, પણ સ્વભાવ તો આ લોકોનો વિચિત્ર હતો, અને એના લીધે હું તમને તકલીફ આપ્યા કરતી હતી. મને પણ માફ કરી દો. અને એકલા રોનક જ નહીં, હું પણ એમની જોડે તમને મળવા આવીશ. બેટા ફાલ્ગુની, તારો ધોખો તો હું કરવો, પણ જ્યારે નસીબ વાંકા હોય ને ત્યારે પોતાના દીકરા જ દુશ્મન બની જતા હોય છે. અને જોયું આ કુદરતના ખેલ કેવા છે. અત્યારે બે દીકરા હાસવા તૈયાર છે. એટલે અનક તું કહે છે ને તો હું મારા દેવલારે જવા તૈયાર છું. અને ખબર છે દેવલા, આટલા દીથી બા અહીંયા છે, પણ હરામ છે એક વારે એને તારી ફરિયાદ કરી હોય તો ઉલટાના ઈ તો તારી ચિંતા કરતા હોય કે મારો દેવલો મજામાં તો હશે ને, ખાઈ તો લીધું હશે ને મારા દેવલાએ, મારા દેવલાને મારા વગર ગમતું તો હશે ને, બિચારો રડતો ન હોય તો સારું, હેતલ વહુ એને બરાબર જમાડતા તો હશે ને, આખો દી તારું જ નામ લિયા કરતા. તમારો ખૂબ ખૂબ આભાર. મારી માને તમે આશરો આપ્યો, નહીતર મારા લીધે ખબર નહીં મારી માં ક્યાંય રખડતી હોય. હા બા, જો અત્યાર સુધી અમે તમને તકલીફ જ આપી છે ને, હવે કોઈ દિવસ તકલીફ નહીં આપી. અરે આપવાનું તો ઘરે ગયું, વિચાર પણ નહીં કરીએ. અને જો ક્યારેક ભૂલ થઈ જાય ને તો તમે અમને મારી શકો છો. ના રે દીકરા, મારવા વાળા અમે કેવા? ઉપરવાળાનો દસ્તુર છે કે જેવા કર્મો કરો એવા જ ફળ મળે છે. પણ જો હા શું કહું ને તો આખી દુનિયામાં જો રોનક જેવો જેની માનો દીકરો હોય ને એની માં ક્યારેય દુઃખી ન હોય. અને હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આખી દુનિયામાં બધી માને રોનક જેવો દીકરો આપે, રોનક જેવો દીકરો આપે. આશીર્વાદ છે બા. બા, તમે ઘડીક પહેલા રજા માંગતા હતા ત્યારે મેં ના પાડી હતી. હવે હું તમને ખુશી ખુશી રજા આપું છું. તમે જાઓ, અમે તમારી પાસે આવશું. તમે તમારા ઘરે રહ્યો અને સુખેથી રહેજો, પણ આ દીકરાને ભૂલી ન જતા બા. અને આવો અમને પણ હાલમાં આપણા ઘરે આજે હું પાછો મા વગરનો થઈ ગયો ફાલ્ગુની. કહેવાય છે ને કે મા તે મા, બાકી બધાય વન વગડાના વાહ. તમારી વાત સાચી છે.